શેર બજારમાં ઊંચું વળતર આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરનાર આરોપીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. રોકાણના શ્રેષ્ઠ પર્યાયમાંથી એક શેર માર્કેટને માનવામાં આવે છે. તો શેર બજારમાં અપર સર્કિટના શેર ખરીદવા માટે ઇન્સ્ટિટ્યુશનલ એકાઉન્ટ ઓપન કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી વોટ્સએપમાં લિંક મોકલવામાં આવી હતી. 2 અલગ અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી. બાદમાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં 20,50,000 IMPS RTGSથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેમાંથી ફરિયાદીને 3 લાખ વિડ્રો કરવા દેવામાં આવ્યા હતા. બાકીના 17,50,000 તથા પ્રોફિટના રૂપિયા વિડ્રો કરવા દેવાયા ન હતા. પૂર્વાયોજિત કાવતરું ગત તારીખ 7/12/2023થી તારીખ 7/2/2024 દરમિયાન મોબાઈલ નંબરના વોટ્સએપમાંથી મેસેજ કરવામાં આવ્યા હતા. આરોપીઓએ મિલા કે રોય તરીકેની ઓળખ આપી હતી. આ અલગ અલગ વોટ્સએપ ગ્રુપના ગ્રુપ એડમિનના ધારક તથા અલગ અલગ બેંક એકાઉન્ટના ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું, જેમાં શેર માર્કેટમાં અપર સર્કિટના શેર ખરીદવા માટે ઇન્સ્ટિટ્યુશનલ એકાઉન્ટ ઓપન કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી હતી. ગુનામાં સંડોવાયેલા આરોપીઓને રોનિન નારણભાઈ ભુરાજી મોડિયા વિરુદ્ધ વિશ્વનાથ ડોમાજી સોમકુંવર, નિલેશ કુમાર દેવરાજભાઈ હિરપરા, બિપિનભાઈ બાબુભાઈ સભાયા, રોહિત ભરતભાઈ વલ્લભભાઈ દુધાત, ઉર્વેશ સંજયભાઈ નસદ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.